ગંગા યમુના સરસ્વતીને કિનારે યાજ્ઞવલ્ક સુંદર કથા કહી રહ્યા છે. સવારમાં કથાનું જે શ્રવણ મેં આપને કરાયું બપોર પછીના સમય કે રામ લક્ષ્મણ અને જાનકી સુતીક્ષ્ણ મહારાજના આશ્રમે પધાર્યા છે. એક રાત્રિ ત્યાં રોકાઈ છે. સવારમાં સુતીક્ષ્ણ મહારાજ ભગવાન રામજીને કહે, પ્રભુ થોડે દૂર મારા ગુરુનો આશ્રમ છે જેનું નામ છે અગસ્ત. મેં જ્યારે વિદ્યાની એની પાસે પ્રાપ્તિ કરી ત્યારે મેં એમ કહેલું કે તમને દક્ષિણા મારે આપવી, પણ આ વિશ્વ જગતમાં કોઈ શિષ્યએ ન દક્ષિણા આપવી હોય, મારે એવી દક્ષિણા આપવી છે. એટલે મારે મારા ગુરુને દક્ષિણામાં ભગવાન રામ તમારા દર્શન મારે એને કરાવવા છે, માટે તમે મારી સાથે આવો. રામ લખન જાનકી સુતીક્ષ્ણ મહારાજની સાથે જાય છે અને અગસ્તજી ના આશ્રમે લઈ જાય છે. સુતીક્ષ્ણ મહારાજ પરિચય આપે છે. સુતીક્ષ્ણ મહારાજ ગુરુને પરિચય આપે છે. આ રામ, આ લક્ષ્મણ, આ જાનકી છે. અગસ્ત મહારાજ ને ત્યાં એક રાત્રિ પ્રભુ રોકાય છે. સવાર પડે વિદાય માંગ્યા અને રામ અગસ્તજીને પૂછે, મને એવો મંત્ર આપો કે જે મારે સમગ્ર રાક્ષસ કુળનો વિનાશ કરવો છે. ભગવાન રામે પોતાના અવતાર કાર્યમાં 3 મહાત્માઓને એક એક વસ્તુ પૂછી. સૌ પ્રથમ મહર્ષિ ભરદ્વાજ, જેને ભગવાન રામે રસ્તો પૂછ્યો. બીજું વાલ્મીકીજીને ભગવાન રામ સ્થાન પૂછ્યું. અને ત્રીજા અગસ્તને ભગવાન મંત્ર પૂછે છે. અગસ્ત મહારાજ પોતાની વાણીને પવિત્ર કરવા માટે કહે છે. અને છેલ્લે ભગવાન પૂછે કે બાપજી થોડો સમય મારે નિવાસ કરવો, એટલે જગ્યા પણ બતાવો. અગસ્ત કહે, થોડે દૂર પંચવટી છે, ત્યાં દંડકારણ્ય નામનું એક વન છે. ત્યાં મહાત્માઓના શ્રાપને લીધે વર્ષા ઋતુ થતી નથી, તમે ત્યાં જાઓ. રામ લક્ષ્મણ જાનકી પંચવટી બાજુ આવે છે. વચ્ચે ગિધરાજ જટાયુ મળે, એની સાથે મિત્રતા બંધાણી અને ભગવાન એ પંચવટીમાં જે દંડકારણ્ય નામનું જે વન છે એમાં પોતાના પુનિત શરણારવિંદો જે મહાત્માનો શ્રાપ હતો એ કુંઠિત થયો, વર્ષા ઋતુ થઈ, લીલીસમ ધરતી બની અને ગોદાવરી નદીને કિનારે ભગવાન રામ લખન જાનકી ત્યાં મુકામ કરે છે. એકવાર લક્ષ્મણ ભગવાન રામને 5 પ્રશ્ન કરે. અતિ સુંદર 5 પ્રશ્ન લક્ષ્મણ દ્વારા પૂછવામાં આવ્યા. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન એ લક્ષ્મણ પૂછે કે પ્રભુ માયા એટલે શું? આપણે બોલે કે માયા આ ભગવાનની માયા છે, આ ઈશ્વરની માયા, તો માયા એટલે શું? આવો લક્ષ્મણ પ્રશ્ન પ્રભુ. બીજું જ્ઞાન એટલે શું? ત્રીજું વૈરાગ્ય એટલે શું? ચોથો પ્રશ્ન જીવ અને ઈશ્વરમાં ભેદ શું? કોને જીવ કહેવો અને કોને ઈશ્વર કહેવાય? છેલ્લો પ્રશ્ન જીવને ઈશ્વરની ભક્તિની પ્રાપ્તિ થઈ કે કેમ એની ખાતરી શું? આવા અતિ સુંદર 5 પ્રશ્ન લક્ષ્મણ ભગવાન રામજીને પૂછે છે. અને ભગવાન રામ સંક્ષેપમાં 5 પ્રશ્નનો ઉત્તર આપે છે. લખન, માયા એટલે આ વસ્તુ મારી છે, આ વસ્તુ તારી છે. કોઈ પણના જીવનમાં એવો ભાવ હોય એ બધા જ માયાને આધીન છે. પછી વસ્ત્રો પહેર્યા હોય કે ન પહેર્યા હોય, કોઈ પણ ક્ષેત્ર હોય સાહેબ,
કોઈ પણ ક્ષેત્ર હોય, જે વ્યક્તિના મનમાં એવો ભાવ છે કે આ મારું અને આ તારું, ભગવાન રામ કહે છે એ બધા જ માયાને આધીન છે. આ માયા, અથવા તો માનસમાં કહ્યું કે માયાના બે પ્રકાર, એક વિદ્યા નામની માયા અને બીજી અવિદ્યા નામની. વિદ્યા નામની માયા મને ને તમને ઈશ્વર સુધી પહોંચાડે અને અવિદ્યા નામની માયા મને ને તમને સંસારમાં ભૂલાવે. જેમ મીરાબાઈ કહે ને કે મુખડાની માયા લાગી મોહન પ્યાર. જે માયા છે એ જો ઈશ્વર તરફ વળે તો આપણે ભગવાન સુધી માયા પહોંચાડી દેશે. અને બીજી માયા સંસારમાં મને ને તમને ભૂલા પાડે છે. આનું નામ લક્ષ્મણ માયા છે. પેલો ઉત્તર. પ્રશ્ન બહુ જ કઠિન હતા, પણ ભગવાન રામ બહુ જ સહજતાથી સરળતાથી લક્ષ્મણજીને સમજાવ્યા છે. આનું નામ માયા. બીજો પ્રશ્ન છે જ્ઞાન. જેને બધી જ ખબર છે, બધું જ જાણે છે, પણ છતાં ક્યારેય પણ એના જીવનમાં અભિમાન ન આવે, એ જ્ઞાન છે. વેદ શાસ્ત્ર પુરાણો બધું જ જેને ખબર, પણ છતાં ક્યારેય પણ એને અહંકાર ન આવે, એનું અભિમાન ન આવે, એ જ્ઞાન છે. અને ત્રીજો પ્રશ્ન વૈરાગ્ય કોને કહેવાય? રામ કે લક્ષ્મણ તારા સમાન આ જગતમાં વૈરાગ્યપૂર્ણ કોનું હોઈ શકે? આટલા વર્ષો સુધી જે નિરંતર જાગૃત પુરુષ છે, જે નિંદ્રાનો પણ ત્યાગ કર્યો, એવા લક્ષ્મણ એ નિરંતર જાગે છે. એટલે લક્ષ્મણ તું સ્વયં વૈરાગ્ય છે. સોધો પ્રશ્ન જીવ કોને કહેવો અને ઈશ્વર કોને કહેવા? એનું નામ જીવ. કે જે કંઈ પણ આપણે કર્મ કરીએ એ પ્રમાણે મને તમને ફળ આપે. આપણે બધા જીવ, ટૂંકમાં જીવ કર્મને આધીન. જે કંઈ પણ આપણે કર્મ કરીએ અને એ પ્રમાણે ઈશ્વર મને તમને વિધાતા ફળ આપે છે. કર્મ આ જીવ છે કે જે મને તમને કાંઈ ખબર નથી, કાંઈ વસ્તુની ખબર નથી, અને જે બધું જ જાણે છે, જેને બધી જ ખબર છે, છતાં કાંઈ ન બોલે, એ ઈશ્વર છે. બધું જાણે, પલ પલનું જાણે કે પેલા આપણે ક્યાં હતા, અત્યારે ક્યાં છીએ, શું કરીએ છીએ, જેને બધી જ ખબર છે, પણ છતાં ક્યારે આપણને એમ ન બોલે કે આમ ન કરાય, આમ કર, આમ કર, છતાં મૌન રહે. અને જીવ જે કર્મ કરે એ પ્રમાણે એને ફળ આપે, એ ઈશ્વર છે. જીવ માની આપણે કાંઈ ખબર નથી, પેલા ક્યાં હતા, અત્યારે ક્યાં છીએ, હવે ક્યાં જવાના, જેનું કાંઈ જ્ઞાન નથી, ભાન નથી. આપણે જીવ બધું જાણે, એ ઈશ્વર છે. અને છેલ્લો પ્રશ્ન કે જીવને ભક્તિની પ્રાપ્તિ થઈ કે કેમ, એની ખાતરી શું? તો ભગવાન કહે છે કે હરિનામ લેતા લેતા, ઈશ્વરનું સુમિરન કરતા કરતા, માળા ફેરવતા ફેરવતા, પ્રાર્થના કરતા કરતા જો શરીર પુલકિત બને અને આંખમાંથી અશ્રુ વહે, તો સમજવાનું કે મને ને તમને ભક્તિની પ્રાપ્તિ થઈ. કોઈને પૂછવાની જરૂર નથી, એની મેળાએ ખબર પડી જાય. સાહેબ, શરીર પુલકિત બને, ગદગદિત બને. અને ગોસ્વામીજી શરત બતાવી કે એ સમયે આપણા મનની અંદર સંસારની કોઈ કામના ન હોય તો સમજજો કે હવે ઈશ્વર મળી જાય. એની અનુભૂતિ થઈ. અશ્રુ વહે, શરીર પુલકિત થાય, અને આપણા મનમાં સંસારની કોઈ કામના ન હોય ત્યારે સમજો ઈશ્વર મળી ગયા છે. તો આવા સુંદર 5 પ્રશ્નના ઉત્તરો ભગવાન રામ લક્ષ્મણજીને સમજાવ્યા છે.
અને ત્યાર પછી એકવાર પંચવટીમાં સુરપંખા એક સુંદરીનું રૂપ લઈને આવ્યો છે. ગોસ્વામી પંખા એકવાર સુંદરીનું રૂપ લઈ પંચવટીમાં આવ્યો છે. સુરપંખા રામ અને જાનકી બંને બેઠા છે. લક્ષ્મણ થોડે દૂર બાણ લઈ અને પથ્થર સાથે ઘસે છે. તો સુરપંખા ભગવાન રામ પાસે આવીને બોલે કે હું અત્યારે કુંવારી છું અને મારે તમારી સાથે લગ્ન કરવા છે. હવે સુરપંખા ખોટું બોલી. રાવણની બેન છે, એના લગ્ન થયેલા, જેના પતિને રાવણે મારી નાખ્યો. સુરપંખા વિધવા હતી અને પંચવટીમાં ફરતી હતી. પોતાની જાતને સુરપંખા ખોટું બોલી અને કુંવારી ગઈ. ભગવાન રામ સુરપંખાને જવાબ આપે છે, પણ ભગવાન રામની આંખની દ્રષ્ટિ સીતાજી ઉપર છે. જવાબ સુરપંખાને અને દ્રષ્ટિ જાનકી. કારણ કે રામ એ જ્ઞાન છે, સીતા એ ભક્તિ છે, અને ભગવાનની દ્રષ્ટિ ભક્તિ ઉપર હોય. અને અથવા તો જો રામ સુરપંખાની સામે જોવે તો સુરપંખા બળીને ભસ્મ પણ થઈ જાય. અથવા તો રામ જાનકીજી સામે જોઈ અને સુરપંખાને કહેવા માંગે કે હું જેની સામે જોઉં છું એ મારા ધર્મપત્ની સીતા છે. અથવા તો જ્યાં ત્યાં દ્રષ્ટિ ન કરવી. ઘણા ઘણા અર્થો સંતોએ બતાવ્યા. પણ ભગવાન સીતાજી સામે જોઈ અને સુરપંખાને કહે કે સામે જે મારો ભાઈ બેઠો એ અત્યારે કુંવારો છે. રામ પણ ખોટું બોલ્યા કહેવાય. લક્ષ્મણ ક્યાં કુંવારા હતા? પણ ભગવાન કહે જે જીવ મારી પાસે જેટલો ભેદ પડદો રાખે એટલો ભેદ પડદો હું પણ રાખું છું. તું વિધવા હોવા છતાં તારી જાતને કુંવારી માનતી હોય તો લક્ષ્મણ પરણેલો છે છતાં કુંવારોમાં ખોટું શું? જીવ જેટલો ભેદ પડદો રાખે એટલો જ ભેદ પડદો ઈશ્વર પણ જીવની સામે મૂકે છે. સુરપંખા ત્યાં જાય છે અને કહે કે તારા ભાઈ મને મોકલી છે, તું લગ્ન કર. લક્ષ્મણ વિચાર કરે કે વન આવ્યા આટલા વર્ષો થયા પણ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો, અને એ પણ ભગવાન મોકલ્યામાં કંઈક હોવું જોઈએ. એટલે લક્ષ્મણજીએ કહ્યું કે તમે મારી સાથે પરણો તો મને ચિંતા નથી, વાંધો પણ નથી, પણ એક શરત. તો કે શું? તો કે જેને તમારી સામે નથી જોયું એ હું રામનો દાસ છું, હું કામનો દાસ નથી, રામનો દાસ. આપ લગ્ન મારી સાથે કરો, તમારે વહેલું જાગવું પડે, લાકડા કાપવા જવું પડે, રસોઈ બનાવવી પડે, પાણી ભરવું પડે, આ બધું કામ તમારે કરવું પડશે. સુરપંખા કહે તો નહીં, તો એ બરાબર છે. વળી સુરપંખા રામ પાસે આવી, તારો ભાઈ તો તારો સેવક છે, મારા લગ્ન તો તારી સાથે હોય છે. વળી ભગવાન લક્ષ્મણજી પાસે બે ભાઈ ધક્કા ખવડાય. શું કામ? બંને ભાઈ વિચાર કરે કે રૂપ તો સુંદર છે પણ એમાં સહન શક્તિ કેટલી છે, લાવ એનું માપ કાઢી લે. બે પાંચ ધક્કા ખાધા છે અને સુરપંખા મૂળ રૂપમાં પ્રગટ થઈ, સહન ન કરી શકી અને એકદમ સીતાજીને પકડવા દોડે. હવે આ મેં જે પ્રસંગ તમને કહ્યું એમાં સીતાજી કઈ બોલ્યા? એક પણ શબ્દ માં જાનકી નથી બોલ્યા. જે બોલ્યા બે ભાઈ બોલ્યા, બાકી સીતાજી એક શબ્દ બોલ્યા નથી. પણ સુરપંખાને એમ થયું કે સીતા છે, લાવ પેલા એને ઉપાડી લાવ, એટલે પછી આ બે ભાઈ ક્યાં જાય. એટલે સુરપંખા સીતાજીને પકડવા દોડે. ભગવાન લક્ષ્મણને અવાજ કર્યો, લગાન જલ્દી. અન લક્ષ્મણ જે બાણ પથ્થર સાથે ઘસે છે
લઈને દોટ મૂકી છે. સુરપંખાને પકડી નાક કાન કાપ્યા છે, પોતાના હાથમાં આપ્યા છે, મુઠ્ઠી વળાવી છે. લક્ષ્મણ કહે, જા, હું ક્ષત્રિય છું, અબળા ઉપર હું ક્યારે પ્રહાર ન કરું. આમ કહે લક્ષ્મણ ક્રોધિત થાય છે. સુરપંખાએ દોટ મૂકી સાહેબ. લોહી લોહાણ સુરપંખા થઈ છે. પંપાને કિનારે એના સગાભાઈ નિવાસ કરે, જેનું નામ છે ખર અને દૂષણ. ત્યાં જઈ સુરપંખા રુદન કરે છે. ખરદૂષણ પૂછે છે, તારી આવી હાલત કોણે કરી? બોલે, ભાઈ એ જ કહેવા તને આવી છું કે પંચવટીમાં અયોધ્યાના રાજકુમારો છે અને એની સાથે એક સુંદર સ્ત્રી છે. એવી સ્ત્રી તારી પાસે નથી, તું જા એનું અપહરણ કર. ખરદૂષણ પૂછે, પણ ત્યાં તું શું કામ ગઈ હતી? તો કહે કે હું પાણી પીવા ગઈ. પાણી પીવા ગઈ હતી, પાણી ગ્રહણ કરવા ગઈ? ખરદૂષણની પાસે 14,000ની સેના હતી. ખરદૂષણ કહે, ચાલ બતાવ ક્યાં છે પંચવટી. સુરપંખા આગળ, પાછળ ખરદૂષણ અને 14,000ની સેના છે. આપણે કોઈ સારું કામ કરવા જઈએ ને તો નાક વાળાને આગળ કરીએ, પછી આપણે આગળ જઈએ ને, આ તો નાક વગરની આગળ, એની પાછળ બધા. સુરપંખા પંચવટીમાં તો ન આવી શકી. એને દૂરથી ખરદૂષણને કહ્યું કે હું ત્યાં નહીં આવી શકું, પણ સામે જે દેખાય છે એ પંચવટી છે. ભગવાનને ખબર પડી. રામ લક્ષ્મણજીને કે, લખન, આ બધાનું મૃત્યુ મારા હાથમાં છે, એટલે તું સીતાજીને લઈ અને પહાડની ગુફામાં જઈ જાનકીનું રક્ષણ કરજે. ખરદૂષણ આવે છે. ભગવાન રામને કહે છે કે આપની સાથે સુંદર સ્ત્રી છે, એ આપી દો તો યુદ્ધ કરવું નથી. ભગવાન રામ કહે, અમે ક્ષત્રિય છીએ, તમારા જેવા મૃગલાનો શિકાર કરવા તો રામ કે અમે વન આવ્યા છીએ, આવો સામે. અને 14,000ની સેના લઈ ખરદૂષણ આવે છે. ઠાકુર ઉભા થાય છે, હાથમાં સારંગ ધારણ કર્યું છે. ઘણા જ સમયથી ધનુષનો ઉપયોગ નથી કર્યો, એટલે ભગવાન રામ આમ ધનુષની દોરી જોવે છે. કેમ છે? બરાબર તો છે ને? માનસ કહે છે બરાબર. ભગવાન રામે ધીમે 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 આમ કાન સુધી દોરી રાખી અને પછી દોરી મૂકી સાહેબ, અને ભયંકર અવાજ થયો કે જે 14,000 જે રાક્ષસો હતા એના કાનના પડદા તૂટી ગયા, એટલો અવાજ. અને ભગવાન રામે ઐશ્વર્ય કર્યું, એકબીજામાં રામ દેખાય એટલે ઓલો આને મારે, ઓલો આને મારે, ઓલો આને મારે. એમ ભગવાન રામે ખરદૂષણ સહિત 14,000ની સેનાને નષ્ટ કરી છે. સુરપંખાને ખબર પડી અને સુરપંખા દોડતી દોડતી લંકા આવી છે. રાવણ સભા ભરીને બેઠો છે અને આવી અને રાવણને નીતિ સૂત્રો કહે છે. સભા ભરીને બેઠો છે અને સુરપંખા આવી નીતિ સૂત્રો કહે છે કે રાવણ નીતિ વગરનું રાજ્ય ન કરે. ગમે એટલું ધન હોય પણ જો ધર્મ ન હોય તો સુરપંખા બોલે છે ધન નકામું. કેટલા સરસ નીતિ સૂત્રો સુરપંખાના મુખમાં ગોસ્વામીજી મૂક્યા છે. નીતિ વગરનું રાજ્ય નકામું. ગમે એટલું ધન હોય પણ ધર્મ ન હોય તો ધન નકામું. કોઈ પણ સત્ય કર્મ કોઈ કરે અને સત્ય કર્મ જો ઈશ્વરને સમર્પિત ન કરે તો એના સત્ય કર્મ નકામા છે. એ રાવણ ધર્મ વગરનું ધન નકામું. અને હે લંકેશ, ગમે એટલી વિદ્યા હોય પણ વિવેક ન હોય તો વિદ્યા નકામી. ગમે એટલી વિદ્યા હોય અને વિવેક ન હોય તો એ જ વિદ્યા
આપણને નષ્ટ કરી દેશે. વિવેક વગરની વિદ્યા નકામી છે. કોઈ સંન્યાસી કોઈ ખરાબ વ્યક્તિનો સંગ કરે તો એનો સંન્યાસ નકામો, શૂર્પણખા બોલે છે. કોઈ માણસ શરાબ પીવે તો એની ખાનદાની નકામી છે. અને કોઈ માણસ અહંકાર કરે તો એનું જીવન વ્યર્થ જાય છે. બટ હે રાવણ, ક્યારે પણ આટલી વસ્તુને નાની ન કહેવી. શૂર્પણખા નીતિ સૂત્રોમાં કહે કે દુશ્મનને ક્યારે નાનું ન કહેવું, રોગને ક્યારે નાનું ન કહેવું, અગ્નિને ક્યારે નાનું ન કહેવું, પાપને ક્યારે નાનું ન કહેવું, ઈશ્વરને ક્યારે નાનું ન કહેવું, અને સર્પને ક્યારે નાનું ન કહેવું. આટલા નીતિ સૂત્રો શૂર્પણખા કહે છે. રાવણ તો એવું માને છે કે હું મોટો છું, તારી ભૂલ થાય છે. અરે તારા નાકાન કોણે કાપ્યા? એ જ કહેવાય તને આવી છે. પંચવટીમાં અયોધ્યાના રાજકુમારો છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે. અને એવી સ્ત્રી તારી લંકા નગરીમાં નથી તો તું જા એનું અપહરણ કર. અને હે રાવણ, મારા ભાઈ ખરદૂષણની પાછે હું ગઈ હતી તો એ જ અયોધ્યાના રાજકુમારે ખરદૂષણનો વધ કર્યો છે. આ શબ્દ સાંભળતા રાવણે સભાને પૂરી કરી. મધ્યરાત્રિનો સમય છે. રાવણ પથારીમાં સૂતો છે, પણ રાવણ સૂતા સૂતા વિચાર કરે છે. સૂતા સૂતા વિચાર કરે છે. સાહેબ, રાવણ વિચાર કરે કે ખર દૂષણ મો સમબલવંતા અને તીનહી કો મારે બિનુ ભગવંતા. ખર અને દૂષણમાં મારા જેટલી શક્તિ છે, મારા જેટલું બલ, એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. રાવણ વિચાર કરે તો કદાચ ઈશ્વરે ધરતીનો ભાર હળવો કરવા માટે જન્મ ધારણ કર્યો હશે. લાવ પંચવટીમાં જાઓ, કોઈ સામાન્ય સ્ત્રી હશે તો એનું હરણ કરવું મારે રમત હશે. પણ જો જગતની માં હોય તો એને પગે લાગવું, મારા ખભા ઉપર બેસાડી અશોક વાટિકામાં લાવું અને રામની સામે વેર બાંધવું અને ભવસાગર તરી જાવ. આ લંકાપતિ રાવણનો વિચાર. ભલે રાક્ષસ હોય પણ એના વિચારો કેટલા સુંદર માણસમાં મૂક્યા, કેટલા સુંદર મૂક્યા છે. ફરી એકવાર વિચારોથી માણસ મહાન બને છે. અને ખભા ઉપર 3 વ્યક્તિને બિરાજિત કરાય પુરુષે ખભા ઉપર. એક તો પોતાની માને, એક બેન અને દીકરી. આ 3 વ્યક્તિને પુરુષોએ ખભા ઉપર બેસાડવાનો અધિકાર સાહેબ છે. રાવણે સીતાજીનું અપહરણ કર્યું તો લંકાપતિ રાવણ જાનકી માને ખભા ઉપર બેસાડ્યા છે. લંકામાં ન લઈ ગયો, અશોક વાટિકામાં જ માતાજીને રાખ્યા છે. તો લંકાપતિ રાવણ આવો વિચાર કરી અને મધ્યરાત્રિના સમયે એના જ મામા મારીચ સમુદ્ર કિનારે નિવાસ કરે ત્યાં ગયો. વચ્ચે આપણને કથા હું શ્રવણ કરાવેલું કે વિશ્વામિત્રનો યજ્ઞ અધૂરો હતો અને ભગવાન જ્યારે પૂરો કરવા માટે ગયા અને એમાં મારીસ અને સુબાહુ નામના જે 2 રાક્ષસો હતા અને એ યજ્ઞને વિધ્વંસ કરવા જાય અને ભગવાન ફણા વગરનું બાણ મારીચને માર્યું અને મારીચને 400 ગાવ દૂર ફેંકી દીધું. આ મારીચ અને સુબાહુને રામે ઉદ્ધાર કર્યો. તો એ મારીચ છે અને રાવણ એના મામા મારીચ પાસે મધ્યરાત્રિ આવ્યો છે, આવીને પગે લાગ્યા છે. મારીચ સમજી ગયો કે આ માણસ ક્યારે પગે ન લાગે અને કઈ કામ છે.
ઘણીવાર સમાજમાં ઘણા માણસો એને સ્વાર્થ આવે ને તો જ આપણને બોલાવે, નકરી આપણે સામે ન જોવે. પણ જો એને કઈ ગરજ હોય તો એવા આમ લટુડા પટુડા આપણને કરે. મારી સમજી ગયો આને કઈ કામ છે, નહીતર આ પગે લાગે નહીં. એટલે મારીથી પૂછ્યું કે લંકેશ શું કામ છે? રાવણ વાત કરે, મામા અયોધ્યાના રાજકુમારો પંચવટીમાં છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે અને મારે એનું અપહરણ કરવું છે. માટે તમે સોનાનું મૃગ બની અને મારી સાથે આવો તો અપહરણ કરો. મારી રાવણને કે રાવણ, તારે મંદોદરીનો ચૂડલો સલામત રાખવો હોય તો પાછો લંકામાં જતો રહે. તે રામને જોયા છે? નહીં. એના ધનુષ બાણમાં તાકાત કેટલી એનો અનુભવ કર્યો છે? તો કે નહીં. તો કે મેં એને જોયા પણ છે અને એના બાણમાં કેટલી તાકાત છે એનો અનુભવ પણ કર્યો છે. એ રાવણ જ્યારે વિશ્વામિત્રજીનો યજ્ઞને વિધ્વંસ કરવા ગયો અને ત્યારે એ જ રામે ફડા વગરનું બાણ માર્યું જાય. 400 ગાવ મને ફેંકી દીધો અને ત્યારથી અહીં પડ્યો છું. કોઈ માણસ સમુદ્રમાં સ્નાન કરવા આવે અને રા એટલું બોલે કે મારો પ્રાણ અડધે પહોંચે છે. પાછો લંકા જતો રે. રાવણ તલવાર કાઢી સાહેબ મને ઉપદેશ આપે છે, હમણાં જ તને મારી નાખ. મારી સમજી ગયો કે આને ન મારાય, આની સાથે વિરોધ ન કરાય, અને વિરોધ કરીશ તો રાવણ મારશે અને જો મૃગ બનીને જઈશ તો રામ મારશે. કોના હાથે મરવું એ આપણે નક્કી કરવાનું છે. રામના હાથે મરવું કે ભગવાનના હાથે? માણસના આ પ્રસંગમાં સમજદાર વ્યક્તિ હોય ને સાહેબ, એને 9 જણ સાથે વિરોધ ન કરવો, આવું કહ્યું. સમજદાર વ્યક્તિ હોય ને તો 9 જણ સાથે એને વિરોધ ન કરવો. માણસ કહે પહેલું શસ્ત્રી શબ્દ ધ્યાન આપજો, ક્ષત્રિય નહીં, શસ્ત્રી. જે શસ્ત્રો રાખતો હોય, જે શસ્ત્રોનો નિશાનબાજ હોય એવા વ્યક્તિ સાથે સજ્જન વ્યક્તિ વિરોધ ન કરવો. માણસ કહે. બીજું મરમી સાથે વિરોધ ન. આપણા જે મરમ જાણતો હોય એની સાથે વિરોધ ન કરાય, અને વિરોધ આપણે એની સાથે કરીએ તો જાહેરમાં આપણી બધી વાત ખુલ્લી પડે. શસ્ત્રી સાથે વિરોધ ન કરવો. બીજું મરમી સાથે વિરોધ ન કરવો. ત્રીજું ભગવાન સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી, મરમી, પ્રભુ, અને ચોથું શઠ એટલે કે મૂર્ખ વ્યક્તિ સાથે સમજદાર વ્યક્તિએ વિરોધ ન કરવો. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ અને પાંચમું ધની. ધનવાન વ્યક્તિ સાથે સમજદાર વ્યક્તિ વિરોધ ન કરવો. શું કામ? આપણે એની સામે વિરોધ કરીએ તો એનું ધનનો એ દુરુપયોગ કરે. એનો ધનનો દુરુપયોગ ન થાય એટલા માટે સજ્જન વ્યક્તિએ ધનવાન વ્યક્તિ સાથે માનસ કહે છે વિરોધ ન કરવો. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની અને વૈદ ડોક્ટર. સજ્જન વ્યક્તિએ ડોક્ટર સાથે વિરોધ ન કરે. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, વૈદ અને સાતમું છે કવિ સાથે વિરોધ ન કરે. એની સાથે વિરોધ કરીએ તો જાહેરમાં આપણા ચંદ ને દુહા બનાવે, એટલે કવિ સાથે વિરોધ કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, વૈદ, કવિ. અને 8મું સૂત્ર છે, જે ઘરમાં રસોઈ બનાવતું હોય સજ્જન માણસે એની સાથે વિરોધ ન કરવો. સમજાડું ને મનસુખભાઈ?
ઘરમાં જે રસોઈ બનાવતું હોય એની સાથે વિરોધ કરાય. રામચરિત્ર માનસ કહે છે મીઠું વધારે હોય તો કેવું દાળ બરાબર છે, પણ મીઠું દાળના પ્રમાણમાં થોડુંક વધારે છે, દાળ ઓછી છે આમ કેવું, પણ જમી લેવું. એની સાથે વિરોધ કરવામાં ફાયદો નથી એવું માનસ કહે છે. 9મું સૂત્ર છે સજ્જન વ્યક્તિએ સજ્જન માણસ સાથે વિરોધ ન કરવો. ડાયો માણસ હોય ને એને ડાયા માણસ સાથે ક્યારે વિરોધ ન કરવો. આ 9 સૂત્રો મારી જ કહે છે કે લંકાપતિ રાવણમાં જ છે. રાવણ શસ્ત્રી છે, મરમી છે, પોતાને ઈશ્વર માને છે, શઠ પણ છે, ધનવાન પણ છે, લગભગ બધું જ એનામાં છે. એટલે એની સાથે વિરોધ કરાય નહીં. મારી સમજી ગયો અને કહ્યું કે હું તમારી સાથે મૃગ બનીને આવીશ. સવાર પડ્યું છે. આ બાજુ પંચવટીમાં લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે ગયા છે. રામ અને જાનકી એકલા છે અને એમાં ભગવાન સીતાજીને કહે જાનકી હવે રાવણ આવશે, તમારું અપહરણ થશે અને એ નિમિત્તે પૃથ્વીનું ભાર હળવું કરીશ. માટે તમારું જે મૂળ રૂપ છે એને પૃથ્વીમાં સમાવી દો અને પડછાયા રૂપી તમે રહો. જ્યાં સુધી હું રાક્ષસોને ન મારું ત્યાં સુધી તમે ધરતીમાં તમારું રૂપ રાખજો. અને માં જાનકી રામના કહેવા પ્રમાણે મૂળ રૂપ છે એ ધરતીમાં સમાયું છે અને પડછાયા રૂપે જાનકીજી રહેવા લાગ્યા છે. લંકાપતિ રાવણ જે સીતાજીનું પડછાયો હતું એને લઈ ગયો, બાકી મૂળ સીતાને તો કોઈની તાકાત છે સાહેબ? કદાચ હજારો રાવણ આવે અને મા જાનકી સામે જોવે તો બળી અને ભસ્મ થાય. સીતાજીની તાકાત હતી સાહેબ. પણ જગદંબા મૂળ રૂપે ધરતીમાં સમાવ્યા છે અને પડછાયા રૂપે રહે છે. લક્ષ્મણ ફળફૂલ લઈને આવ્યા છે, પણ લસી મનહુ યહ મર્મન જાના માનસ કહે. લક્ષ્મણજીને પણ ખબર ન પડી કે આ મૂળ સીતા છે કે પડછાયો છે. રામ લખન જાનકી બેઠા છે. એમાં મારી જ મૃગ બની અને કૂદકા મારવા લાગ્યો છે. સીતાજીની દ્રષ્ટિ પડી. ઘણા સંતો એવું કહે છે કે સીતાની દ્રષ્ટિ પ્રથમ કેમ પડી? મહાપુરુષનો જવાબ આપે, કારણ કે બે ખોટા હતા, બે નકલી હતા. સીતાજી પણ નકલી હતા અને પેલો મૃગ પણ નકલી હતો. બે પાછા માયાવી. એટલે માયાવીની દ્રષ્ટિ પ્રથમ માયાવી ઉપર પડે. બે માયાવી, જાનકી પણ માયાવી અને મૃગ પણ માયાવી. જગદંબાએ એ મૃગની માંગણી કરી. ભગવાન રામ લક્ષ્મણજીને સીતાજીનું રક્ષણ સોંપી ધનુષ્બાણ સજ્જ કરી અને મારી જ પાછળ મૃગની પાછળ રામ દોડે છે. મૃગ બહુ દૂર પ્રભુને લઈ જાય છે. રામના હાથમાં મૃગ નથી આવતો અને આખીર મેં ભગવાન રામે સારંગ લઈ બાણ લઈ સરસંધાન કર્યું છે અને એ બાણ મારીચને વાગે છે. મારીચ પોતાનું મૂળ રૂપ ધારણ કરે પૃથ્વી ઉપર પડે છે. મનોમન રામ રામનું સુમિરન કરે અને જોરથી બોલે છે, હે લક્ષ્મણ હે સીતા, હે લક્ષ્મણ હે સીતા. આ શબ્દ પંચવટીમાં સીતાજીના કાને પડ્યો અને જગદંબા લક્ષ્મણજીને કે લખન ભૈયા, તમારા ભાઈને કોઈ રાક્ષસોએ ઘેરી લીધા છે, એટલે તમે જાઓ, આપણા ભાઈ મુશ્કેલીમાં છે. લક્ષ્મણ કહે, માં રામ બ્રહ્મ છે,
એને ક્યારેય કોઈ મુશ્કેલી આવે નહીં અને કોઈ પણ રાક્ષસો રામને ઘેરી પણ ન શકે, કારણ કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ બ્રહ્મ છે, ઈશ્વર છે. પણ સીતાજી કઈ કડવા શબ્દો કીધા. શું કીધું? માનસમાં ગોસ્વામીજી લખ્યું કે મર્મ બચન જબ સીતા બોલ. માં જાનકી મર્મ શબ્દ બોલ્યા. શું બોલ્યા? સંતોના મત જુદા જુદા છે. કોઈ વળી સંત એવું કહે કે માં જાનકી લક્ષ્મણજીને એમ કહ્યું કે લખનભૈયા તમે જાઓ અને મને કોઈ લઈ જાય તો ચિંતા નથી, કારણ કે હું મૂળ સીતા નથી, હું પડછાયો છું. અથવા તો તમે નહીં જાઓ ત્યાં સુધી લંકાપતિ રાવણ નહીં આવે, અને જ્યાં સુધી રાવણ નહીં આવે ત્યાં સુધી રામ એને નહીં મારે. માટે લખનભૈયા તમે જાઓ. જે મર્મ વાત હતી એ સીતાજીએ લક્ષ્મણને કહી, એટલે ગોસ્વામીજી લખ્યું કે મર્મ બચન જબ સીતા બોલા. લક્ષ્મણ પાથામાંથી બાણ લઈ કુટિયાની ચારે બાજુ રેખા દોરી છે. માં આપની સલામતીની રેખા છે, બહાર નહીં નીકળતા. લક્ષ્મણ જાય છે. આ બાજુ લંકાપતિ રાવણ, ગોસ્વામીજી કહે કે આમ બીતો બીતો આવ્યો છે, બીતો બીતો. નહીં તો રાવણમાં એટલી શક્તિ હતી કે સાહેબ ઇન્દ્ર જેવા, આમ કોઈને ખબર પડે રાવણ આવ્યો તો હજારો વર્ષોની સાધનામાં મહાપુરુષો બેઠા હોય એ પણ સંતાવા લાગે, ભાગવા લાગે. આવી જેની તાકાત. પણ એ વ્યક્તિ આજ આમ હતાતો આવ્યો. ગોસ્વામીજી કહે શું કામ? કોઈ પણ મોટો માણસ હોય ને સાહેબ, પણ જયારે ન કરવાના કાર્ય કરે ને ત્યારે અંદરનો માયલો ના પાડતો, અંદરનો માયલો રોકે કે એ ન કરાય, ત્યાં ન જવાય, એ નહીં કરાય, એ ન કરાય, એ ન કરાય, ન કરાય. માયલો ના પાડે. લંકાપતિ રાવણ જાય ત્યારે તુલસીદાસને લખવું પડ્યું કે આમ કૂતરાની જેમ લપાતો 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 બીતો બીતો સાહેબ 65 આવ્યો. સાધુ વેશ, જતી કે બેશા. પણ સીતાજીનું અપહરણ એને સાધુના વેશમાં નથી કર્યું, એને મૂળ વેશમાં કર્યું છે. કોઈ પણ બીજું કામ આપણે કરવું હોય ને તો મૂળ વેશમાં જવું પડે. કોકને બે ગાળ આપવી હોય ને તો મૂળ લોહી ઉપર આવો તો જ તમે ગાળ દઈ શકો, નહીતર તમે ગાળ ના બોલી શકો. લંકાપતિ જયારે રાવણ આવ્યો ત્યારે ગોસ્વામીજી લખે કે મુનિ કે વેશા જતી કે બેશા, એક જતીનો વેશ લઈને આવ્યો. ભિક્ષાન દેહી કઈ નું ભાવ છે. માં જાનકી ભિક્ષા આપવા આવે છે. કહે કે બાપજી રેખા બહાર મારે ન નીકળાય, તમે રેખાની અંદર આવી ભિક્ષા લો. રાવણે એક પગ મૂકે છે, પણ જેમ અગ્નિ હળગતો હોય એવું રાવણને લાગે. રાવણ સમજી ગયો આ કોઈ સામાન્ય રેખા નથી, આમાં પગ મૂકીશ તો હું સળગી જઈશ. રાવણ કહે છે કે આપને ભિક્ષા આપવી હોય તો રેખાની બહાર આવીને આપો. જાનકી રેખા બહાર નીકળે છે. રાવણના શરીરમાં હલનચલનમાં ફેરફાર થયો છે. અને પછી રાવણ મૂળ વેશમાં પ્રગટ થયો. જાનકીજીને પકડીને કહે કે હું કોઈ સાધુ નથી, હું લંકાપતિ રાવણ છું. એમ કહીને જાનકીને પકડી અને મંત્રમય રથ ઉપર બિરાજિત કરવા જાય છે. જગદંબા પુકાર કરે છે. અને એ જ વખતે ગિધરાજ જટાયુ ની દ્રષ્ટિ પડે છે. જટાયુ આવ્યો છે. આવી અને સીતાજીને એક બાજુ લઈ અને રાવણની સાથે એનો મુકાબલો થાય છે.
ભયંકર યુદ્ધ લંકાપતિ રાવણ સાથે કર્યું. રાવણના હાથમાં સાંચો મારી મારી લંકાપતિ રાવણને લોહી લોહાણ કરી દીધો છે. રાવણ સમજી ગયો કે મને મારી નહીં શકે, પણ વિલંબ જરૂર કરાવશે. જો વિલંબ થશે અને રામ જો આવી જાય તો મુશ્કેલ. એકદમ લંકાપતિ રાવણ તલવાર કાઢે છે અને ગિધરાજ જટાયુની પાંખો કાપી નાખે છે. સીતાજીને લઈ દક્ષિણ દિશા તરફ જાય છે. પહાડની એક પહાડ ઉપર સુગ્રીવ, હનુમાનજી આદિ વાનરો બેઠા છે. જગદંબા જાનકી સાડીનો શેડો ફાડી એમાં વસ્ત્ર અલંકારો નાખી પોટકી વાળી અને પહાડ ઉપર ફેંકી છે. સુગ્રીવે સાચવીને મૂકી છે. અનલંકાપતિ રાવણ અશોક વાટિકામાં જાનકીને રાખ્યા છે. જે બધી રાક્ષસીઓ હતી એને કહ્યું આને ખૂબ ત્રાસ આપો. રાવણ લંકા. આ બાજુ ભગવાન રામ મારીચને બાણ મારે છે. મારીચ મૂળ રૂપમાં પ્રગટ થયો. ભગવાન રામની સ્તુતિ કરી છે. ભગવાન રામે એને નિર્વાણ આપ્યું છે. રામ પાછા ફરે છે. લક્ષ્મણ વચ્ચે મળ્યા છે. લક્ષ્મણને જોઈ અને ભગવાન રામ પૂછે કે હે લક્ષ્મણ, જનક સુતા પરી હરી અકેલી, સીતાને એકલા મૂકીને આવ્યો? ભાઈ ત્યાં સારું નથી કર્યું. મારું મન એવું કહે કે આજે પંચવટીમાં જાનકી નહીં હોય. બે ભાઈ દોડતા આવ્યા છે. સીતા વગરની પંચવટી જોઈ વિરહ કલ્પાંત કરે છે. અને જટાયુ છેલ્લા શ્વાસ લે છે. રામ રામ રામ. બંને ભાઈના કાને શબ્દ પડે. બે ભાઈ દોડીને જાય છે. ગિધરાજ જટાયુ લોહી લોહાણ હાલતમાં છે. પાંખો કપાયેલી છે અને રામ રામનું સુમિરન કરે. ભગવાન રામ એને પૂછે છે, ભાઈ તારી આવી હાલત કોણે કરી? અને ગિધરાજ જટાયુ કહે છે, સ્વામીજીના શબ્દ તમે જુઓ. ગિધરાજ જટાયુ એમ બોલે કે નાથ દશાનન યહ ગતિ કી નહીં. મહારાજ, તમે જેને 10 મસ્તક આપ્યા ને એ લંકાપતિ રાવણે મારી આવી હાલત કરી. પણ તમને થોડો ઠપકો મારે દેવો હોય છે. શું? બોલે જે બીજાની સ્ત્રીઓના અપહરણ કરે તમે એને 10 મસ્તક આપ્યા, પણ એક માથું આવે અને મને જો આજ મનુષ્ય બનાવ્યો હોત તો મહારાજ સીતાજીનું આજ હરણ ન થવા દે. પણ શું કરું? હું પંખી હતો. મહારાજ રાવણ સીતાજીને લઈ અને દક્ષિણ તરફ ગયો છે. આ શબ્દ સાંભળતા રામ રામ તરત નીચે બેઠા અને જટાયુનું માથું ભગવાન રામે ખોળામાં લીધું છે. માથે હાથ મૂક્યો છે. રામ કહે, ભાઈ હવે તને મરવા ન દો. જટાયુ કહે, પ્રભુ હવે જીવવું નથી. પણ જ્યાં સુધી આ શરીરમાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી મારું માથું તમારા ખોળામાં રાખે. આ રામ છે. દયા નિધાન રામ કહી જે જમુહાહી તિનહિ ન પાપ પુંજ સમૂહાહી. ગોસ્વામીજી લખે કે એક વાર કોઈ રામ શબ્દોનું ઉચ્ચારણ કરે તો એના પાપ સાહેબ ભાગવા લાગે. આ રામ નામની તાકાત છે. રામ બ્રહ્મ વ્યાપક જગ જાના. ગોસ્વામીજી લખે રામ બ્રહ્મ છે, રામ ઈશ્વર છે, રામ વ્યાપક છે. રામ વ્યાપક છે. સાહેબ એક વાર કોઈ રામ શબ્દ બોલે
તો એને કેટલા કેટલા ફાયદા થાય છે. એક વાર કોઈ રામ શબ્દ બોલે, માનસમાં તો ત્યાં સુધી લખ્યું કે ભાવ કુભાવ અનખ આ લસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. ભાવથી કભાવથી બસ રામ જપો, રામ જપો, રામ જપો, નિરંતર રામ જપો મેરે ભાઈ. રામ ને ગાઓ, રામ ને સમરો, રામ ને યાદ કરો. રામ રામ છે, રામ રામ. માનસમાં લખ્યું સાહેબ કે એક વાર કોઈ રામ શબ્દ બોલે એને 6 ફાયદા થાય. 6 ફાયદા. પહેલું સૂત્ર જગ મંગલ. આખા જગતનું મંગળ થવાનું. કેવા કેવા અર્થો માનસે. એક વાર કોઈ રામ શબ્દ બોલે તો આખા જગતનું મંગળ. ભારતનું નહીં, આપણા કેવલ સોસાયટીનું નહીં. શબ્દ આપ્યો કે જગ મંગળ. આપણા ઘરના ખૂણામાં બેઠા બેઠા આપણે રામ શબ્દ બોલીએ ત્યારે આખા જગતનું મંગળ થાય છે. જગ મંગલ, જગતનું મંગળ થાય. બીજું, રામ શબ્દ કોઈ સુમિરે, રામ શબ્દ કોઈ બોલે તો માણસને કોઈને કઈ આપવાની ઈચ્છા થાય. માણસ દાની બને. જગ મંગલ ગુણ ગ્રામ રામ કે, દાની મુક્તિ ધન ધર્મ કામ. 6 સૂત્રો માણસમાં આ ચોપાઈમાં આપ્યા. 6 સૂત્રો આપ્યા. માણસ દાની બને. માણસને કઈ ને કઈ દેવાની ઈચ્છા થાય. આ રામ શબ્દમાં તાકાત છે. પેલું જગ મંગલ થાય. બીજું માણસ દાની બને. ત્રીજું માણસને મુક્તિ મળે છે. મોક્ષ અને મુક્તિમાં ફરક છે, ધ્યાન આપજો. મોક્ષ એને કહેવાય મર્યા પછી મળે એ મોક્ષ છે, અને જીવતા મળે એ મુક્તિ છે. આ કથા મને ને તમને જીવતા મુક્તિ આપે છે સાહેબ. જીવતા આપણને મુક્તિ આપે છે. જીવતા મુક્તિ આપે છે. જગતનું મંગળ થાય, આપવાની વૃત્તિ થાય, માણસ દાની બને, માણસ મુક્ત બને છે. જગ મંગલ ગુણ ગ્રામ રામ કે દાની મુક્તિ ધન, માણસ ધનવાન બને છે. કયું ધન? પાયું જી મેને રામ રતન ધન પાયું. ધનવાન વ્યક્તિ બને છે. માણસનું મૃત્યુ થાય ત્યારે માણસને ભગવાનનું ધામ મળે છે. દાની મુક્તિ ધન ધર્મ, માણસને ધર્મ મળે છે અને ધામ મળે છે. એકવાર રામ શબ્દ બોલવાથી 6 વસ્તુની પ્રાપ્તિ થાય. હવે 6 વસ્તુ શું કામ? કારણ કે રામ શબ્દ ઈ સયેસ શાસ્ત્રનો સાહેબ સાર છે. રામ શબ્દ શાસ્ત્રનો સાર છે. રામ શબ્દ વેદનો પ્રાણ છે. માનસમાં લખ્યું રામ વેદોમાંથી તમે રામને લઈ લો તો વેદ વેદ નથી, અને વેદ રામ વેદનો પ્રાણ છે. તો ઈ રામ તત્વ છે. ઈ રામ છે. જ્યારે છેલ્લે ગંગાને કિનારે ભગવાન સુખદેવજી જ્યારે આખા જ ભાગવતજીની કથા રાજા પરીક્ષિતજીને કહે, પૂરી કરી ભાગવતજીની કથા, અને છેલ્લે તક્ષક નાગ આમ ફૂફાડો મારતા મારતા આવે. મેં આપણને વચ્ચે પણ કહ્યું કે પરીક્ષિતને જ્યારે શ્રાપિત થયા ને પછી એટલા બધા ભયભીત હતા, અને જ્યારે ગંગાને કિનારે સુખદેવજી મળ્યા ત્યારે પરીક્ષિતનો પહેલો પ્રશ્ન જ રહ્યો
કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? અને સુખદેવજી એના આખા ભાગવતજીની કથા સંભળાવે અને છેલ્લે પરીક્ષિત બોલે છે કે હવે મને કોઈનો ભય નથી. કથા ભયમાંથી મુક્ત કરે છે, કથા નિર્ભય કરે છે. ત્યારે સુખદેવજી વિદાય માંગે ને સાહેબ, ત્યારે પરીક્ષિત કહે તમે ઘડીક રોકાવો, મારે તમારી આરતી ઉતારી. સુખદેવજી બહુ સરસ બોલે છે. ત્યારે પરીક્ષિત આગ્રહ કરે અને ત્યારે સુખદેવજી એમ બોલે કે કદાચ તું તારી બાજુમાં બેસું અને તક્ષક તને ડંખ મારવા આવે અને ડંખ મારે તો વિષ ન રહે, અમૃત બની જાય. પણ એના કરતા સુખદેવજી બોલ્યા કે તક્ષક તને ડંખ મારે એ મારાથી નહીં જોવાય. આ તો સાધુ છે સાહેબ. હા, સુખદેવ શંકરા અવતાર છે અને મારું માનસ કહે શંકર સાધુ છે. સુખદેવજી કે હું જોઈ નહીં શકું, તમને તક્ષ ડંખ મારે અને એ મારાથી કેમ જોવાય? મને જવા દે, વિદાય આપ. બોલે નહીં, આપે મારો ઉદ્ધાર કર્યો છે, આપે મને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી છે, ઈશ્વરના દર્શન કરાવ્યા, આપ મારા ગુરુ છો. અને પરીક્ષા ગંગામાં સ્નાન કરી અને આરતી ઉતારી. અખા ભગતે પંક્તિ લખી છે, ગુરુ વગર આપણા સંદેહ અભિમાનને કોણ ટાળે? સાહેબ, ગુરુ આપણા અભિમાનને ખાઈ જાય છે. અને છેલ્લી પંક્તિ માં તો હદ કરી અખા ભગત. સાહેબ, એવું લાગે છે કે આ મહાપુરુષે વેદોને આમાં ઉતાર્યા હોય. એવા શબ્દો અખો ભગત લખે. સાહેબ, ગુરુ ગુરુ હોય છે. ગુરુ ભવસાગર પાર ઉતારી દે છે. કોઈ સમર્થ સદગુરુ મળે, ભવનો ફેરો સુધરી જાય છે. તો એસે રામ, એસે રામ, એસે રામ હૈ દુઃખ એસે રામ હૈ દુઃખ એસે રામ દુઃખ. તો ગિધરા જટાયુ એનું મસ્તક રામના ખોળામાં છે. ભગવાન કહે કે તને અજર અમર બનાવી દઉં. જટાયુ કે હવે જીવવું નથી, પણ એટલું કહું કે જ્યાં સુધી મારા ખોળિયામાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી મારું મસ્તક તમારા ખોળામાં. રામ રામનું સ્મરણ કરતા કરતા જટાયુના શરીરમાંથી પ્રાણ નીકળે છે. ભગવાન એના શરીરનો અગ્નિ સંસ્કાર કરે. ગિધરાજ જટાયુ સુંદર રૂપ લઈ અને ભગવાનની સ્તુતિ કરે. ઈશ્વર એને પરમ લોકની પ્રાપ્તિ કરાવે છે. જટાયુનો ઉદ્ધાર કરી બંને ભાઈ આગળ વધે છે. એક કબંદ નામનો અસુર મળે, રામ એનો ઉદ્ધાર કરે છે અને ત્યાંથી પ્રભુ સબરીજીના આશ્રમ તરફ આવે છે. એ સબરી રામની રાહ જોવે છે. રામ રામ બોલે બોલે અને સબરીજીએ એટલું સરસ વાતાવરણ નિર્માણ કર્યું કે સબરીજીની કુટિયા ઉપરથી પવન જાય ને તો એ બોલતો જાય રામ રામ રામ. સાહેબ, રજકણો રામ રામ બોલે છે. ટૂંકમાં કહું, સબરીના ગુરુ મતંગ ઋષિ એટલું કહેલું કે તારે કાંઈ જવાની જરૂર નથી, રામ રામ જપજે, રામ અહીં આવશે.
એ ગુરુના શબ્દ ઉપર ભરોસો કેટલો, કેટલો વિશ્વાસ. શરીર વૃદ્ધ થયું પણ પોતાનો ભરોસો વૃદ્ધ નથી. અને રાહ કેવી હતી કે હમણાં આવશે, આવ્યા, હમણાં આવશે, આવ્યા, આવી રાહ હતી. નિરંતર સબરીજી રામની રાહમાં હતા. દેખાય છે એ આવ્યા, એ આ રામ, આવી રાહ, આવી રાહ કેમ કાઢવી, કેમ કાઢવી? અને એવો ભરોસો એનો કે હમણાં આવશે, બસ હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. એમ હાંજ પડી જાય છે. વળી સવારે પાછું એનો એ જ વિશ્વાસ, એનો એ જ ભરોસો વળી પાછા જોવા મળે. ક્યાં રામ, ક્યારે આવશે, ક્યારે આવશે? આવી રાહ સબરી જોશે. આપણે જ્યાં કૃષ્ણ દવે થયા એને લખ્યું કે એ આવશે, એ આવશે, એ આવશે. જો તારી પ્રતીક્ષામાં સબરીપણું હશે તો એ આવશે. કૃષ્ણ દવે આવી રાહ સબરી જોતા હતા. શરીર વૃદ્ધ થયું છે, હવે તો આમ નેવા સબરીજીને માંડવા પડે, આમ દૂરથી દેખાય નહીં. અને એમાં રામ લક્ષ્મણ એના પ્રદેશમાં પગ મૂકે અને ક્યાં તો રજકણ બોલે, સીતારામ, સીતારામ, રામ. લક્ષ્મણ ભગવાન રામને કહે, પ્રભુ આ કોઈ માયાવી નગરી કે શું? રજકણ કેમ રામ રામ બોલે છે? રામ કહે, લખન, અત્યાર સુધી આપણે જેની પાસે ગયા આપણે એના દર્શન કરવા ગયા, પણ અત્યારે જ્યાં જઈએ છીએ ત્યાં આપણે એના દર્શન માટે જઈએ, આપણે દર્શન આપવા માટે જઈએ. એક મહાન કોઈ મહિલા આપણી રાહમાં બેઠી છે, આપણે એના દર્શન માટે. સબરી ભગવાનને જોવે છે અને ગોસ્વામીજી માનસમાં લખે છે. બંને ભાઈ પધાર્યા છે. સબરીજીનો આનંદ સમાતો નથી. કુટિયા શણગારી છે. અગાઉ તો કેટલું કેટલું નક્કી કરેલું કે આવે ત્યારે આમ સન્માન કરીશ, આ પ્રમાણે સ્વાગત કરીશ, પણ સાહેબ બધું જ ભૂલી ગયા છે. જ્યારે પ્રેમ જ્યારે માણસમાં પ્રગટે ને ત્યારે વાણી વિલીન થાય છે. પ્રેમની જ્યારે પરિભાષા એ છે કે માણસની વાણી વિલીન થાય છે. રામ લક્ષ્મણ પધાર્યા અને એટલો બધો પ્રેમ સબરીજીમાં પ્રગટ્યો કે એની વાણી વિલીન થઈ. સબરીજી કાંઈ બોલી ન શક્યા. ભગવાન રામ લક્ષ્મણ એની મેળાએ બેઠા છે. સબરીજી માટે એવી કથા કહેવાય કે સબરીજી ભગવાન રામના બંને ચરણ ઉપર પોતાનું મસ્તક મૂક્યું છે અને આંખમાંથી અશ્રુ વહ્યા. એ પ્રમાણે રામના બંને ચરણ ધોયા. ભગવાન રામના ચરણ ધોવાનો વિધિ રામચરિત્ર માનસમાં 3 જગ્યાએ થયો. સૌ પ્રથમ જનકપુરમાં એક સોનાના પાત્રમાં રામના ચરણ ધોવાય. બીજી વાર ગંગાને કાંઠે કેવટ પેલી લાકડાની કાથરોટમાં ભગવાન રામના ચરણ ધોયા. અને સબરીજીના આશ્રમમાં જ્યાં પાત્ર પણ નથી અને પાણી પણ નથી, પોતાની પ્રેમના આંસુથી સબરીજી રામના બંને ચરણ પ્રક્ષાલન કરે છે. સબરી ભગવાનને કહે, પ્રભુ અધમ તે અધમ, અધમ અતિ ભાગ. હું તો સ્ત્રી છું, ભીલ છું, નિરક્ષર છું. જો આજે વેદ ભણી હોત તો તમારી સ્તુતિ કરું, પણ હું વેદ ભણી નથી કે આ શબ્દમાં તમારી સ્તુતિ કરું. રામ કહે, સબરીમાં માનવું એક ભક્તિ કર નાતા. કહે, રઘુપતિ સુનું ભામીની બાતા. સબરીજી મારી વાત સાંભળજો, હું કેવલ અને કેવલ મારી ભક્તિને જ પ્રાધાન્ય આપું છું. જાતિ પાતિ કુલ ધર્મ વડે હું જાત પાત જ્ઞાતિ કાંઈ જોતો નથી. હું કેવલ એટલું જ જોઉં છું કે આ વ્યક્તિના હૃદયમાં મારા તરફ પ્રેમ કેટલો છે, મારી ભક્તિ કેટલી છે.
એ જોઉં છું. તમે તો ભણ્યા નથી એટલે તમે અમારી સ્તુતિ ન કરી શકો, પણ અમે તો ભણ્યા છીએ. આજ અમે તમારી સ્તુતિ કરીએ. અહીંયા હું તમને 9 પ્રકારની ભક્તિ કહું, અને 9 માંથી એક ભક્તિ કોઈનામાં હશે તો રામ કહે મને બહુ પ્રિય હશે, બહુ પ્રિય હશે. આમ કહે અને 9 પ્રકારે 9ધા ભક્તિ ભગવાન રામ સબરીજીને સંભળાવે. સૌ પ્રથમ પહેલી ભક્તિ સત્સંગ અથવા કોઈ સંતનો સંગ. આ પહેલી ભક્તિ છે. આપણા જીવનમાં કોઈ સંતોનો સંગ અને અથવા તો સત્સંગ આપણે કરીએ તો સમજો એ 9 માંથી પહેલી ભક્તિ છે. અને બીજી ભક્તિ દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામ કહે જેને મારી કથામાં પ્રેમ, એ બીજી ભક્તિ છે. એ વચ્ચે પણ તમને કહ્યું કે જો તમને કથા ગમતી હશે તો ભગવાનને આપણે બહુ ગમશું, કારણ કે ઈશ્વરને કથા સિવાય કઈ ગમતું જ નથી. ભગવાનને એ જ ગમે કે કોઈ મારી કથા સાંભળે, કોઈ મારી કથાનું શ્રવણ કરે. હરિને એ ગમે છે. વચ્ચે પણ આપણે કહ્યું ફરી એકવાર કે જે કાન ઈશ્વરે આપ્યા છે, અને જો આપણે કાનના માધ્યમથી ભગવત કથા ન સાંભળીએ તો કાન કાન નથી, પણ સર્પને રહેવાનો દર છે. હમણાં સાહેબે જેમ વાત કરી, કાન કાન નથી સાહેબ. જો કોઈ ભગવત કથા ન સાંભળે, કોઈ ઈશ્વરની કથા ન સાંભળે તો કાન કાન નથી, પણ સર્પને રહેવાનો. તો બીજી ભક્તિ છે ઈશ્વરની કથા કોઈ ભાવથી સાંભળે તો એ બીજી ભક્તિ છે. સાહેબ ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ આપણા કોઈ સદગુરુ હોય તો તમે એની સેવા કરો, એ માણસમાં ત્રીજી ભક્તિ. અને સૌથી ભક્તિ મમ ગુણ ગાન કરહી તજી ગાન. કોઈ ભગવાન રામનું સુમિરન કરે, કોઈ રામને સમરે તો એ 100થી ભક્તિ છે. એ 100થી ભક્તિ છે. અને 5મી ભક્તિ ગોસ્વામીજી કહે મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. રામ કહે કોઈ મારા મંત્રનો જપ કરે, પણ શબ્દ આપ્યો છે કે વિશ્વાસ પૂર્વક જપ કરે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. વિશ્વાસ પૂર્વક કોઈ જપ કરે. આટલું કીધું તો ચાલે. વળી પાછો રામ આગળ કહે કે જે મંત્રનો કોઈ જપ કરે એ મંત્ર વેદ પ્રકાશિત હોવો જોઈએ. કોઈ માણસ પોતાનો બનાવેલો પોતાના ખિસ્સાનો મંત્ર આપે એ મંત્ર નહીં. સ્પષ્ટ માનસમાં લખ્યું છે કે પંચમ ભજન સો વેદ પ્રકાશ. રામ કહે કે કોઈ ભી મંત્ર તમે જપો, વિશ્વાસ પૂર્વક મંત્ર જપજો, પણ એ મંત્ર વેદ પ્રકાશિત હોના ચાહીએ, કોઈનો બનાવેલો નહીં. જે મંત્ર ને વેદનું સ્વીકાર્ય મંત્ર હોય એ મંત્ર તમે જપો, વિશ્વાસ પૂર્વક જપો, તો રામ કહે એ 5મી ભક્તિ. 6ઠ્ઠી ભક્તિ ધીમે ધીમે પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે નિવૃત્તિ. આ 6ઠ્ઠી ભક્તિ છે. ધીમે ધીમે પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે નિવૃત્તિ. 7મી ભક્તિ સમગ્ર વિશ્વ ઈશ્વરમય જોવું અને ઈશ્વર કરતા પણ એના સંતોને અધિક માનો. મોતે સંત અધિક કરી લેખા. ગોસ્વામી. આ 7મી ભક્તિ છે. અને 8મી ભક્તિ આઠવ જથા. ભક્તિ મહેનત કરવાની, પરિશ્રમ કરવો, અને પછી ઈશ્વર જે આપે એમાં સંતોષ, અને સપનાની અંદર પણ બીજાના દોષ ન જોવા. 8મી ભક્તિ છે. છેલ્લી ભક્તિ સાહેબ છેલ્લી ભક્તિ 9મ સરળ. સીધું સાદું સરળ જીવન અને કેવલ ઈશ્વરના જ ભરોસે રહેવું. આ 9મી ભક્તિ છે.
કોઈની બીજા કોઈની આશા ક્યારે કરવી નહીં અને ભગવાનની આશા ક્યારે છોડવી નહીં. માણસની આશા કરવી નહીં અને ભગવાનની આશા છોડવી નહીં. આ છેલ્લી ભક્તિ ભગવાન સબરીજીને કહે, માં આ 9 માંથી એક ભક્તિ કોઈના જીવનમાં હોય તો મને અંત્ય પ્રિય છે. આપનામાં તો 9 ભક્તિ છે. એ સબરી આપ મને કેટલા પ્રિય છે. આમ 9 પ્રકારની 9 ભક્તિ ભગવાન સબરીજીના આશ્રમમાં કહે છે. છેલ્લે ભગવાન પૂછે છે કે સીતાજીના ખબર હોય તો આપો. સબરી કહે, પ્રભુ તમે પંપાને કિનારે જાઓ, ત્યાં તમને હનુમાનજી મળશે. સુગ્રીવ સાથે મિત્રતા કરાવશે અને સુગ્રીવ તમને કામમાં મદદ કરશે. ભગવાન વિદાય માંગે છે ત્યારે સબરી કહે, પ્રભુ તમે વિદાય થાવ એ પહેલા હું વિદાય થાવ. અત્યાર સુધી તમારી રાહ જોતી, હવે કોની રાહ જોઈ? અને સબરી જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી પોતાના શરીરને અગ્નિમાં સમાવ્યું છે. ભગવાને સબરીજીનો ઉદ્ધાર કરી રામ લક્ષ્મણ આગળ જાય છે. પંપાને કિનારે નારદજી મળે છે. નારદજી પ્રશ્ન કર્યો કે સંત કોને કહેવાય? ભગવાને સંત કથા કહી અને રામ કહે કે ષટ વિકાર અનઘ અકામ. જેણે 6 વિકારોને જીતી લીધા એને સંત કહેવાય. આવી સંતોની કથા કહી નારદજી વિદાય થયા અને અહીં ગોસ્વામીજી માનસનો અરણ્યકાંડ પૂરો કરે છે. इति श्री रामचरितमानसे सकल कलित विघ्नेश्वरे विमल वैराग्य संपादन द्वितीय अरण्यकांड समाप्त. श्री सीतारामचंद्रापरणामस्तु. बोलिए हनुमान जी महाराज की जय. कायेन वाचा मन से इंद्रिया विद्यात्मना वा प्रकृति शुभा करोमि आद्यं चरणं परस्मै नारायणाय समर्पयामि. માનસનું ત્રીજું પુષ્પ હનુમાનજીના ચરણમાં સમર્પિત કરીએ.